આવે કે 30મી જાન્યુઆરી એ શહીદ દિન તરીકે આપણા દેશમાં ઉજવાય. ગાંધી બાપુના નિર્વાણ દિન આપણે શહીદ દિન તરીકે 30મી જાન્યુઆરી. આ 30 જાન્યુઆરી જ્યારે આવે ત્યારે બપોરે સવારે 11 વાગે આપ સૌ જાણો છો કે એક સાયરન વાગે અને 2 મિનિટનું મૌન. વિમાનો ઉડતા બંધ થઈ જાય હોય ઉડા કરે પણ લગભગ એવું ટાઈમ ટ્રેનો બંધ થઈ જાય, ટ્રાફિક બધું જ્યાં ત્યાં હોય ત્યાં બધા ઊભા રહી જાય. અમે કથા 2 મિનિટ બંધ કરી દઈએ છીએ, મૌન કરાવીએ છીએ 2 મિનિટનું. આ 30 જાન્યુઆરી જે શહીદ દિન છે એ દિવસે 125 કરોડની વસ્તી આ દેશની એ વ્યક્તિ દીઠ 1 રૂપિયો આપે ને સાહેબ, 1 રૂપિયો પ્રતિ વર્ષે 1 રૂપિયો આપે. આપણે કેટલી મોટી સેવા. કોઈને રૂપિયાની જરૂર નથી સાહેબ. જેના ઘરમાંથી બાપ ગયો, ભાઈ ગયો, દીકરો ગયો, એને તમે કેમ રૂપિયા આપીને આશ્વાસન આપી શકો? આવું બધું બહુ યાદે નથી કરવું. એમના પરિવારની સંવેદના ભડકે એવું મારે કરવું પણ નથી. પણ એના ચહેરા જોઈએ ત્યારે આપણી આંખો ભીંજાય છે. એના બાળકોના ચહેરા જોઈએ ત્યારે શું આપવાનું, આપણે શું કરવાનું? ખાલી 30. આ તો હું વિચાર મૂકું છું રાષ્ટ્ર સામે, અને જેટલા સાંભળે એટલા તો કરજો કે 30 જાન્યુઆરીએ જેમ ઘરમાં જેટલા સદસ્યો હો એટલો 1 રૂપિયો તમે આપણા શહીદોની સેવા માટે પત્રમ પુષ્પમ 125 કરોડ લોકો 1 રૂપિયો આપે તો કેટલા ભેગા થાય? અને કોઈ ગણીને કહો. હા, 125 કરોડ આપણા દેશની વસ્તી, બરાબર? એ એક વર્ષે એક શહીદ દિવસે 1 રૂપિયો, ઘરમાં 5 જણા હોય 5 રૂપિયા કેટલા થાય? 125 કરોડ. પાકું છે ને? પ્રતિ વર્ષ 125 કરોડ રૂપિયા આપણે આપણા આ શહીદોના અથવા તો આપણા આ જવાનો માટે આપી શકીએ. અને જરાય મોટી વાત નથી. વ્યાસપીઠની વાત પહોંચે તો દિલ્હીથી લઈ અને દુધાળા સુધી મારે કાંઈક નામ તો આપવું પડે ને, એટલે ગામ આપું. ખાલી 1 રૂપિયો 30 જાન્યુઆરીએ બાવો માંગે છે. દસ જણા હોય ખાલી વર્ષે 30મી જાન્યુઆરી 10 રૂપિયા મારા સૈનિકોની પૂજા માટે દર વર્ષે 125 કરોડ રૂપિયા ભેગા થાય. હું યુદ્ધવાદી આદમી છું જ નહીં. હું તો એમ જ ઈચ્છું કે આ શસ્ત્રો, આ લશ્કરો, આ તમામ બધું બંધ થઈ જવું જોઈએ. આખી દુનિયા ચેનથી જીવવી જોઈએ. પણ હવે જગતમાં જ્યારે બધું હોય જ છે ત્યારે આપણું કરવું જ પડશે, છૂટકો જ નથી. આપણા પાણી બગાડવા માંડ્યા છે આજુબાજુવાળા, આપણા પ્રદેશોને દબાવવાની કોશિશ થાય છે અનેક રીતે. ત્યારે આ દિવ્ય ભારત એના જતન માટે આ જે કરી રહ્યા છે, કર્યું છે, કરી એટલા માટે આપણું પણ કંઈક ફરક. આવું કાંઈ ન કરવું પડે જો યુદ્ધ જગતમાંથી બંધ થાય તો, પણ આસાર દેખાતા નથી. ન ભૂલતો હું તો મેં સાંભળ્યું છે, નગીન બાપાએ તો એમ લખ્યું કે કોઈ પણ સમજૂતી ત્યારે જ થાય કે એની પાછળ ભીમની ગદા હોય અને અર્જુનનું ગાંડી હોય તો સમજૂતી થાય નહીં. હવે બાપા તો તડફડ કરે, લાકરે કાંઈ ન કરવું પડે. આપણે ખાલી મારવા જ મોકલવાના, ત્યાં મરવા માટે મોકલવાના. આ કોઈ પદાર્થ છે, આ કોઈ વસ્તુ છે, પણ ધન્ય છે એની કુરબાની કે એને ખબર છે કે ત્યાં શું થવાનું છે. હું કાશ્મીર ગયો, એક મિલિટરી કેમ્પમાં મને અમારે જહાંગીર સાહેબ તે દિવસે કર્નલ કેવું હતું, હવે એ રિટાયર થયા, એમને લેવા બે જગ્યાએ કંઈક તોફાન ચાલતું હતું, અમને બધાને રોકી લીધા. સાહેબ આવ્યા, અમને લઈ ગયા. એમના જ્યાં કેમ્પ હતો ત્યાં મેં ગંગાજળ આપેલું કે સૈનિકો જે ભોજન કરતા હોય મારે ખાવું છે. તે બોલે કે એ વૈષ્ણવો ખાય ન ખાય એવી વસ્તુ શાકભાજીમાં નાખતો. મેં કીધું જે નાખો એ નાખો, ગંગાજળમાં બનાવો. એટલે નોનવેજ પેલું નહીં, વેજીટેરિયન, પણ એમાં જે મસાલા જે ન ખાતા હોય. એણે મને કહ્યું કે મેં ત્યાં ગ્લેશિયર ઉપર જે બાપુ અમારો જવાન ત્યાં જે નોકરી કરે છે ને બાપુ, 2 વર્ષ કરે ને તો એની ઉંમરમાં 20 વર્ષનો વધારો થઈ જાય બાપુ. અમે નીચે આવીએ ત્યાં 20 વર્ષ ઘરડા થઈ જઈએ.
આ કોના માટે આ લોકોએ કર્યું છે? સુરતે એની આ શોક સભા નથી, આ એની સ્મૃતિ સભા છે, એના સ્મરણની સભા છે, એના સ્મરણનો આ ઉત્સવ છે. કોઈને આપણે નિરાશ કરવા માટે નથી, પણ આપણું કર્તવ્ય તો, મારી વાત યાદ રાખજો, હું તો 10મી તારીખે વયો જઈશ, પણ જેટલા સાંભળે છે એટલા કરે. મારી કથાના શ્રાવકો આટલું કરે, આખો દેશ કરે તો હું પગે લાગુ. મારા દેશના વાસીઓ જ્યાં જ્યાં રહેતા હોય, ખાલી 1 રૂપિયો પરિવાર દીઠ, 1 રૂપિયો 30મી જાન્યુઆરીએ તમારા ઘરમાં એક ડબલું રાખો અને પછી જે તે સંસ્થા જે નક્કી કરે 125 કરોડ દર વર્ષે શહીદોની પૂજામાં વપરાય, સૈનિકોની પૂજામાં વપરાય, એની સેવા. કેટલું મોટું કામ થાય. અને હું તમને પૂછું કે આ કોઈ મોટી વાત છે? કેટલી નાની વાત છે સાહેબ. આટલા જે છે એટલા તો કરે, આગે આગે ગોરખ જાગે. કેટલું મોટું કામ થાય. યજ્ઞ માટે દ્રવ્ય જરૂરી છે, દ્રવ્ય, બસ. ધન નહીં, માનવીનું મન જરૂરી છે. મનમાં દ્રવિત ભાવ આવે ને એ દ્રવ્ય છે. એટલે પ્રદીપજીએ લખ્યું કે તમે બીજું કંઈ ન કરો તો કંઈ નહીં, જરા આંખ મેં ભરો પાણી, જો શહીદ હુએ ઉનકી જરા યાદ કરો. અને મારી વાત બહુ કરાય નહીં, પણ તમને પ્રેરણા મળતી હોય એટલા માટે કહું કે ક્યારેક હું ચૂકી જાઉં, વાત જુદી છે, ક્યારેક બીજા પ્રાંતમાંથી મને ખબર ન મળે. બાકી કોઈ પણ સરહદ ઉપર છેલ્લે અમદાવાદનો એક જવાન ગયો, ત્યાં સુધી મને જાણ થાય એટલે મારા તલગાજરડામાંથી પત્ર પુષ્પેના પરિવારને જાય જ છે, જાય જ છે ને જાય જ છે. એમાં પૈસા કે આપણે શું કરીએ નહીં, પણ મારે તમને કહેવું જોઈએ કે તમારા મનમાં ખાલી ધન જરૂરી નથી, મન એને મનની ભાવના જરૂરી છે. બહુ અઘરો ખેલ છે સાહેબ. એ જે હું તો રાજસ્થાનની સરહદ ઉપર જ્યારે ક્યાં કરતા બીકાનેર, અને અમારો ઉતારો દૂર હતો, અને ત્યાં બોર્ડર ઉપર એ ગરમીમાં સાહેબ આપણા જવાનો જેમ બાવળિયાની પાછળ હંતાઈને બેઠા હોય, મને એમ લાગે કે એક નરસિંહ અવતાર થવાનો છે. જો આને સંછેડ્યા ને તો હાવજો ઊભા થવાના છે. નામ ન લે યુદ્ધનું, એવું કરી નાખે. એના માટે આપણું કર્તવ્ય છે. મારા દેશની પ્રત્યેક મા બેટી, આખો દેશ મારી વ્યાસપીઠને ઓળખે છે, એની પાસે હું હાથ ફેલાવું છું. શહીદ દિવસે 1 રૂપિયો આપો પરિવારના બધા સદસ્યો. કેટલું મોટું કામ થાય. આ કથાને વિશેષ રૂપે સ્મરણીય કરો. કેટલું મોટું કામ. અને 1 રૂપિયાથી વધારે નહીં, બિલકુલ નહીં. તમે એમ કહો કે નહીં અમે લાખ આપી દે, નહીં, 1 જ રૂપિયો. મોટો ઉદ્યોગપતિ પણ 1 રૂપિયો આપે, અને આપણા ઘરમાં સેવા કરનારું એક બેન દીકરી હોય એ 1 જ રૂપિયો આપે. રૂપિયો, બસ 1 રૂપિયો. કેટલું મોટું કામ થાય. મારે તમારી પાસે હાથે નથી ઊંચા કરાવવા, પણ આ મારી એક વિનંતી છે. અને એ ન થાય તો પણ સુરરાત બેટા, હા, બોર્ડર ઉપર કામ કરું છું અત્યારે. હું અત્યારે આમ લશ્કરમાં હોઉં એવું લાગે, એટલે જરાય ચૂકમાં સૂર. ત્યાં શરસંધાન ચૂકાય તો કાંઈનું કાંઈ થઈ જાય, નહીં આ સૂર સંધાન ચૂકાય તો કાંઈનું કાંઈ થઈ જાય. માટે પકડી રાખ. જરા આંખ મેં ભરે જયા કરો.
શહીદ થયો હોય એવા સૈનિકના લક્ષણો શું હોઈ શકે? આમાં સૈનિક થવામાં કેવા કેવા નિયમો હોય એ નિયમોની વાત નથી. સાધુ વાત કરે ત્યારે આધ્યાત્મિક વાત કરે. એમાં તો આટલી ઊંચાઈ જોઈએ, આટલી છાતી, જે કંઈ એના નિયમો હશે એ ભરતી થાય, ટ્રેનિંગ લે, એ બધું કરે. અહીંયા આધ્યાત્મિક જ્યારે સાધુ સાથેનો સંવાદ છે ત્યારે સાધુએ કહ્યું કે મને પૂછે છે યુવક, તો મારી સમજ પ્રમાણે મારા દેશનો સૈનિક, બીજા દેશના સૈનિકની વાત આપણને ખબર નથી. આપણે ક્યાંક નો બોલ ફેંકી દઈએ, ભૂલ કરી બેસી, પણ મારા દેશના સૈનિકના લક્ષણો તો પૂછે છે. તો સાધુએ જવાબ આપ્યો, એનું પહેલું લક્ષણ છે એ જાણતો હોય બધું પણ બોલે નહીં. એ મારા દેશનો સૈનિક બધું જાણતો હોય, રજ રજ રજ, પણ એ ગુપ્તતાને ખુલ્લી ન કરે. એને બધી ખબર હોય, રજ રજ, બોલ બોલ ન કરે, જાણે બધું. અને આમ બીજા અર્થમાં કહું ને તો એ આ જે સાધુએ જવાબ આપ્યો એ સાધુના કદાચ માનસિકતામાં એ હશે કે આ બધા પાછા સાધુના લક્ષણ છે. સાધુ પરમ સૈનિક પણ હોય છે, એને બીજી બોર્ડરો સંભાળવાની હોય છે. અને જે સાધુ પરમ સૈનિક ન હોય એને બીજી સરહદો સંભાળવાની હોય છે. જાણે બધું પણ બોલે નહીં. એમ લાગે કે અત્યારે જ બોલાય, આવું જ. હું કાલે તમને અમારી ગંગા સતીને યાદ કરીને કે આધ્યાત્મિકતાનું પહેલું લક્ષણ છે વચન વિવેક. વચન વિવેકી પામવા યાદ રાખજો મારા ભાઈ બહેનો, આધ્યાત્મિક પુરુષની પહેલું લક્ષણ છે વચન વિવેક. ત્રણેય દેવતાઓ ભેગા થઈને પગે લાગવા આવે કે થોડીક વાર ઉભા રહ્યો, અમારે પગે લાગવું છે. વચન વિવેક. જાણે બધું પણ મારા દેશનો સૈનિક બોલે નહીં, રાજ ખોલે નહીં, કોઈ દિવસ ધોખો ન દે, કોઈ દિવસ રાષ્ટ્રનું રહસ્ય કોઈને બતાવે નહીં. અને દુનિયાભરમાં લશ્કરોમાં પણ આવું થતું હોય છે. એટલા માટે મેં બહુ સમજીને, મારા સૂત્રનો કોઈ અર્થ નથી પણ મારા શ્રોતા સુધી તો સૂત્ર જરૂર જાય, એટલા માટે મેં સમજીને કહ્યું કે આગળના ત્રણેય ક્ષેત્રમાં ઈમાન બહુ જ જરૂરી છે. કેટલાય માણસો એવા છે કે રહસ્યો ખોલી નાખે છે. ત્યારે ભારતનો સૈનિક એ છે કે જાણે બધું પણ બોલે નહીં. અને બીજી કેટલી બોર્ડરો સંભાળતો કોઈ સાધુ, એ પણ એક પરમ સૈનિક છે. જાણતો હોય બધું પણ કાંઈ બોલે નહીં. અને જેથી બોલે